તો અહીંયા તમને આકૃતિમાં દેખાય છે, તો અહીંયા પહેલા એ કહી દઈએ કે આર એટલે કે રેશમા, એસ એટલે કે સલમા અને એમ એટલે મનદીપ. રેશમા છે સલમાને દડો આપે છે, સલમા મનદીપને અને મનદીપ ફરીથી રેશમાને. આપણે શોધવાનું શું છે? રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર. જે શોધવાનું છે એ પહેલા લખી દઈએ. શોધવાનું શું છે? આર અને એમ વચ્ચેનું અંતર એટલે કે આર એમ આપણે શોધવાના છે. હવે આકૃતિ પરથી તમને આર એમ દેખાતું હશે કે આર એમ શું છે? આર એમ બરાબર જુઓ, આ પી બિંદુ, આર બિંદુ એટલે પી આર વત્તા પી એમ. કેમ એવી સમજાઈ દઉં. આ આપણું આર બિંદુ છે, અહીંયા આપણું એમ બિંદુ છે, વચ્ચે એક બિંદુ છે પી બિંદુ. એટલે કે જે આર એમ છે, રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર છે, એ બે ભાગમાં વહેંચાયેલું છે. એક છે પી આર અને બીજું છે પી એમ. એટલે જો આ બંને અંતર આપણે શોધી નાખીએ અને બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળી જાય? રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર. બરાબર. હવે આગળ વધીએ તો આપણે સૌ પ્રથમ કેન્દ્ર ઓ માંથી, ક્યાંથી? કેન્દ્ર ઓ માંથી એસએમ પર એક લંબ દોરીએ. કેન્દ્ર ઓ માંથી એસએમ પર એક લંબ. હવે એસએમ શું છે? તો તમને ધ્યાનથી જોતા ખ્યાલ આવશે કે એસએમ અને આરએસ બંને વર્તુળની જીવા છે. બંને શું છે? વર્તુળની જીવા. અને હવે તમને ખબર હોય તો કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એ બી લખી દઈએ. કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે. હવે જે લંબ દોર્યો એ બિંદુને નામ આપી દઈએ આપણે ક્યુ બિંદુ. બરાબર. આ આપણું ક્યુ બિંદુ છે. હવે જીવાને દુભાગે. જીવા કઈ છે આપણી? એસએમ. એને દુભાગે એટલે બે સરખા ભાગ થાય. એસએમ ના બે સરખા ભાગ તમને દેખાય છે. એક છે એસક્યુ અને બીજો ભાગ કયો છે? બીજો ભાગ છે એમક્યુ. હવે જીવાને દુભાગે, દુભાગે એટલે બે સરખા ભાગ થાય. એટલે એસએમ અને એમક્યુ સરખા છે, પણ કોના જેટલા છે? એસએમ ના અડધા છે. એટલે 1/2 એસએમ બરાબર એસક્યુ અને એમક્યુ થાય. હવે આપણે ક્યુ એમ અથવા તો એમક્યુ મારે જોઈતું હોય તો હું લખી શકું એમક્યુ બરાબર 1/2 એસ એમ. હવે 1/2 એસએમ, એસએમ કેટલા છે? 6 બરાબર કેટલો જવાબ આવે? 3 મીટર. એટલે કે મને એમક્યુ અહીંયા મળી ગયા 3 મીટર. બરાબર. આગળ વધીએ. હવે તમને ખબર હોય તો પાયથાગોરસ પ્રમેય કયા ત્રિકોણ માટે લાગુ પડે? એ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે. તો અહીંયા એક કાટકોણ ત્રિકોણ હવે આપણે બનાવી દીધો. કયો? જે લંબ દોર્યો કેન્દ્રમાંથી એસએમ પર એટલે કે ઓ ક્યુ એમ. આ કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ છે. જેમાં ઓ એમ એ વર્તુળની ત્રિજ્યા છે, જેનું માપ છે 5 મીટર. ઓ ક્યુ આપણે શોધવાનું છે અને જે એમ ક્યુ છે એનું માપ આપણે ઉપર શોધ્યું 3 મીટર. હવે તમને ખબર હોય તો પાયથાગોરસ પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય છે. એટલે આ બંને શું છે? આપણી બાજુ છે. બરાબર. બાજુ બાજુ કહી શકાય. હવે કર્ણ કયો છે? કર્ણ કયો થાય? તો જે કાટખૂણો હોય એની સામેની બાજુ કર્ણ થાય. કાટખૂણાની સામેની બાજુ કઈ છે? ઓ એમ. એટલે આપણે અહીંયા લખીએ ઓ એમ નો વર્ગ બરાબર બીજી બે બાજુ. એક છે આપણી જોડે એમ ક્યુ અને બીજી બાજુ છે ઓ ક્યુ. બંનેનો વર્ગ. હવે ઓ એમ કેટલા છે આપણી જોડે? 5. 5 નો વર્ગ બરાબર એમ ક્યુ કેટલા છે? 3. આ 3 નો વર્ગ. ઓ ક્યુ આપણે શોધવાના છે એટલે અહીંયા લખી દઈએ ઓ ક્યુ સ્ક્વેર. 5 નો વર્ગ તમને ખબર છે 25 થાય.
3 નો વર્ગ ખબર છે 9 થાય વત્તા OQ સ્ક્વેર. હવે 9 જમણી બાજુ છે, મારે ડાબી બાજુ જોઈએ તો બંને બાજુ -9 આપણે ઉમેરવા પડે. તો અહીંયા 25 - 9 જમણી બાજુ +9 - 9 0 થઈ જાય એટલે ખાલી અહીંયા વધશે OQ સ્ક્વેર. 25 - 9 કરો એટલે જવાબ આવે આપણો 16 બરાબર OQ સ્ક્વેર. તેથી OQ બરાબર વર્ગમૂળ કાઢીએ બંને બાજુ તો 16 નું વર્ગમૂળ કેટલું નીકળે 4 એટલે OQ આપણને મળી ગયા 4 મીટર. OQ શું થઈ ગયા? ચલો સરસ, એક સ્ટેપ આપણે પૂરું કરી દીધું. હવે આગળ વધીએ. હવે તમે આકૃતિમાં જોશો તો OQ તો આપણે શોધી નાખ્યો બરાબર. હવે જે OQ જે ત્રિકોણમાં છે એ ત્રિકોણની વાત કરી. કયા ત્રિકોણમાં છે? તો તમને આકૃતિમાં દેખાશે આ O થી S, O થી M અને S થી M. આ ત્રિકોણની અંદર આપણો OQ આવેલું છે અને એ શું છે? લંબ છે. તો એક ત્રિકોણ દોરીએ ફરીથી. કયો ત્રિકોણ છે આપણો? OSM અને એનો લંબ છે OQ. ચલો સરસ. હવે જે લંબ હોય અને ત્રિકોણની અંદર હોય તો એ ત્રિકોણનો વેધ થાય એ તમને ખબર છે. તો મારે જો ત્રિકોણ OSM નું ક્ષેત્રફળ શોધવું હોય તો શું થાય? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તેથી 1/2 પાયો કયો છે? પાયો છે SM. SM કેટલા છે? 6. વેધ કયો છે? OQ શોધા આપણે. કેટલા આયા? 4. 3 દુ 6, 4 ત્રી 12 મીટર સ્ક્વેર. તો આ જે ત્રિકોણ છે OSM એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 12 મીટર સ્ક્વેર. આપણે આ બધું કેમ કરીએ છીએ એ બી તમને કહી દઈએ. આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું છે અહીંયા PR અને PM બરાબર. હવે કેમ આપણે આ બધી રામાયણ કરી એ બી કહી દઉં તમને. તમને એક બીજી આકૃતિ મેં નીચે દોરેલી બતાવેલી છે કે જેમાં તમે જોશો તો આ એક ચતુષ્કોણ છે ORSM બરાબર. ORSM જે ચતુષ્કોણ છે એ કયો ચતુષ્કોણ છે? બોલો કયો ચતુષ્કોણ છે? બરાબર કયો છે? પતંગાકાર. કેમ પતંગાકાર? તો પતંગાકાર ચતુષ્કોણની લાક્ષણિકતા છે કે પાસની બાજુઓ કેવી હોય? સરખી હોય. તો તમે જોશો તો 5 મીટર અને 5 મીટર અને આ 6 મીટર અને 6 મીટર એટલે કેવી છે? સરખી બાજુઓ છે. અને પછી તમને લાક્ષણિકતા ખબર હોય પતંગાકાર ચતુષ્કોણની તો પતંગાકાર ચતુષ્કોણના જે વિકર્ણો હોય એ પરસ્પર કેવા હોય? લંબ હોય. અને વિકર્ણો એકબીજાને શું કરે? દુભાગે બરાબર. વિકર્ણો લંબ હોય અને વિકર્ણો એકબીજાને દુભાગે. હવે દુભાગે એટલે બે સરખા ભાગ થાય. તો જે વિકર્ણ છે કયો વિકર્ણ? RM. જે વિકર્ણ RM છે એના બે ભાગ થાય છે. કયા કયા ભાગ થાય છે? એક છે PR અને બીજો છે PM. અને બંને ભાગ કેવા થાય? સરખા થાય. કેમ કે વિકર્ણો પરસ્પર દુભાગે એટલા માટે આપણે શોધીએ છીએ PR અને PM. ચલો હવે જે ત્રિકોણ આપણે લીધો તો કયો? OSM. હવે આ જ ત્રિકોણ હું આ રીતે દોરી શકું? ખાલી શિરોબિંદુ બદલું છું, ધ્યાનથી જોજો. આ લઉં હું M, અહીંયા લઉં O અને અહીંયા લઉં છું S. આ બિંદુ છે મારું S અને અહીંયા હું લઉં છું P બિંદુ જે પણ કેવું છે? લંબ છે. જે બી શું છે? લંબ. કેમ લંબ? કેમ કે કયો ચતુષ્કોણ છે? પતંગાકાર છે. પતંગાકાર ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર લંબ હોય એટલા માટે જે MP છે એ ત્રિકોણનો શું થાય? લંબ થાય. કાટખૂણો બનાવે ત્રિકોણ માટે એ વેધ થાય. તો હવે ફરીથી આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ OSM નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ.
ક્ષેત્રફળ આપણે શોધી નાખ્યું કેટલું છે 12, અહીંયા લખીએ 12, 1/2. પાયો કયો છે OS, તો આકૃતિમાં જુઓ OS. હવે OS તમે જોશો તો તમને દેખાશે આ જે OS છે એ વર્તુળની શું છે ત્રિજ્યા. તો ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને 5, તો અહીંયા લખીએ 5. વેધ એટલે MP થાય, જે આપણે MP કાં તો PM કહો ચાલે, જે આપણે શોધવાના છે તો આપણે PM કહીએ. હવે 12 એમના એમ, 2 આ બાજુ છે 1/2 છે, ડાબી બાજુ લઈએ ગુણાકારનું પદ થઈ જાય આપણું, 5 છે છેદમાં આવશે બરાબર PM. તેથી PM બરાબર 12 દુ 24 છેદમાં 5, 24/5 કરો, જવાબ કેટલો આવે 4.8 મીટર. બરાબર. હવે તમને અહીંયા દેખાય છે કે PM અને PR બંને કેવા છે સરખા, તેથી લખી શકીએ PM બરાબર 4.8 મીટર, તેથી PR બરાબર પણ 4.8 મીટર. શોધવાનું શું છે આપણે રેશમા અને મંદીપ વચ્ચેનું અંતર, જે આપણે પહેલા જ એનું સૂત્ર લખેલું છે RM બરાબર PR વત્તા PM. PR કેટલા 4.8, PM કેટલા 4.8, 4.8 વત્તા 4.8 9.6 મીટર. એટલે કે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું છે 9.6 મીટર. તો અહીંયા આપણો દાખલો પૂરો થાય. તમને ધ્યાનથી દાખલો જોશો, વારંવાર જોશો તો તમને ખ્યાલ આવી જશે. એક વારમાં ખ્યાલ આવી જાય એવો જ દાખલો છે. ખાલી આપણે શોધવાનું શું છે રેશમા મંદીપ વચ્ચેનું અંતર. એની માટે શેનો ઉપયોગ કર્યો, એની માટે આપણે એક પતંગાકાર ચતુષ્કોણનો ઉપયોગ કર્યો, એની લાક્ષણિકતાઓ લીધી, આપણે લંબ દોર્યો, પાયથાગોરસનો પણ ઉપયોગ કર્યો, ત્રિકોણના ક્ષેત્રફળનો પણ ઉપયોગ કરેલો છે આ દાખલામાં. તો જો દાખલો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક તો બનતા હે બોસ. ચલો બાય બાય.